નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયો લેક્ચરમાં આપણે બર્નોલીના સમીકરણ વિશે અને તારાવણી વિશે વિશેષ વાત કરી હતી. ત્યારબાદ આપણે ઉદાહરણો જોયા હતા. આજના વિડિયો લેક્ચરમાં આપણે એક સૂત્રની તારાવણી કરવાની છે તરલના ઝડપની. કયા તરલની ઝડપની એની આપણે વાત કરીએ તો કે ટોપિક આ રીતે છે કે કોઈ પાત્રમાં ભરેલા પ્રવાહી છિદ્રમાંથી બહાર આવતું જે તરલ છે, કોઈ પાત્ર છે એમાં તરલ ભરેલું છે અને કોઈ છિદ્ર છે એમાંથી જે બહાર આવતું તરલ છે એની ઝડપનું આપણે સૂત્રની તારવણી કરવાની છે. અને ઈ ઝડપના સૂત્રની તારવણી પરથી આપણે ટોરેશેલીનો નિયમ મેળવવાનો છે. તો સૌપ્રથમ એક પાત્ર લઈએ અને એમાં પ્રવાહી ભરીએ. તો જો કોઈ એક પાત્ર છે એની પાસે પ્રવાહી ભરેલું છે અને કોઈ છિદ્ર છે. હવે આપણને ખબર છે કે હું આપ્યું છે આપણે આકૃતિમાં, તો એ લખાણ કરીએ આપણે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ટાંકી છે. ટાંકીમાં આ આકૃતિ છે, એ આકૃતિ આપણે ટાંકી કીધું. તો ટાંકીમાં રો ઘનતા ધરાવતું આકૃતિમાં શું છે તો કે ટાંકી છે, એ ટાંકીમાં શું છે તો કે રો ઘનતા વાળું પ્રવાહી છે. હવે માની લો તો અહીં ધ્યાન આપો, આ રો ઘનતા વાળું પ્રવાહી છે. હવે અહીંયા છિદ્ર છે, જુઓ તો તમે આ છિદ્ર છે ને પાત્રનું, તો ક્યાં આવેલું છે તો કે ટાંકીના તળિયેથી h1 ઊંચાઈ એક છિદ્ર છે. ટાંકીના તળિયેથી h1 ઊંચાઈ એક છિદ્ર છે, ત્યાં દબાણ P1 છે. ત્યાં દબાણ કેવું છે P1. આ ટાંકીનું તળિયું છે, તળિયેથી h1 ઊંચાઈ જો એક છિદ્ર છે, એ છિદ્ર છે ત્યાં દબાણ કેટલું છે તો કે P1. પછી આપણે આગળ જઈએ તો કે હવે h2 ઊંચાઈએ જઈએ તો કે તળિયેથી h2 ઊંચાઈ એ પ્રવાહીની સપાટી પર, આ તળિયેથી અહીંયા જે પ્રવાહી છે એની સપાટી પર રહેલી હવાનું દબાણ એ કેટલું છે આપણે P2 છે. જો અહીંયા h1 ઊંચાઈ છિદ્ર એનું દબાણ P1, h2 ઊંચાઈ પ્રવાહીની સપાટી પર વહેલી સપાટી પર દબાણ હવાનું કેટલું છે P2, કારણ કે એટલામાં હવા ભરેલી છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ, સોરી પહેલા આપણે માની લો કે સાતત્ય સમીકરણ વાપરી દીધું બે બિંદુ. એક બિંદુ અહીંયા છે, આ એક બિંદુ અને આ બીજું બિંદુ. તો કે સાતત્ય સમીકરણ સાતત્યના સમીકરણ પરથી સાતત્યનું સમીકરણ શું કે a1 v1 બરાબર a2 v2. એમાં આપણે v2 ના છિદ્ર પાણી જે બહાર નીકળતું તરફ એટલે કે તો કે શું થાય તો v2 ની કિંમત આપણે મેળવી તો કે a1 ના છેદમાં a2 ના એનું આવશે v1. અમે તમે v1 ને પણ કરતા બનાવી શકો. આ છે સાતત્ય સમીકરણ પહેલા બિંદુ બીજા બિંદુ. હવે જોઈએ કે અહીં આપણે એક વસ્તુ જોઈ છે કે ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે a2. હવે તો છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ
આડછેદનું ક્ષેત્રફળ ટાંકીના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે a2 અને છિદ્રના આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે a1 આ ક્ષેત્રફળ અને ટાંકીનું ક્ષેત્રફળ તમે જુઓ તો અહીંયા આપણે આવી શરત મૂકી હતી a2 very greater than a1 થાય ને એ જોઈ શકે આ ટાંકી છે એનું ક્ષેત્રફળ અને આ છિદ્ર છે એનું ક્ષેત્રફળ જો તો a2 હોતા very greater than a1 તો આ શરત માટે તો જે ટોચ પર એટલે કે અહીંયા જે તરલ છે ટોચ પરના તરલને લગભગ આપણે સ્થિર ગણવું પડે લગભગ સ્થિર ગણી શકાય શું થાય a2 very greater than a1 હોવાથી ટોચ પરનું જે તરલ છે એને લગભગ આ તરલને કેવું ગણી શકાય સ્થિર ગણી શકાય તો ઈ તરલે વેગ કેટલો છે તો કે v2 બરાબર આપણે શું લઈએ કે 0 તો લખાય v2 બરાબર 0 હવે તો સમીકરણ 1 એટલે કે બિંદુ 1 અને 2 માટે બર્નોલીનું સમીકરણ બિંદુ 1 અને 2 માટે બર્નોલીનું આપણે સમીકરણ તો આવડું સમીકરણ આવશે p1 રો ઘનતા તો અચળ 1 બિંદુનો વર્ગ એટલે કે અહીંયા આપણે એટલે કે વેગનો વેગ v1 નો વર્ગ રો g અહીં શું આવશે આ કઈ ઊંચાઈ રેલું છે h1 અહીં શું આવશે h1 સામે દબાણ p2 આમનામ 1 આપ એમ નામ રો એમ નામ અહીં વેગ v2 આવશે શું આવશે v2 સ્ક્વેર અહીં આવશે રો એમ નામ g એમ નામ અહીં આવશે h2 હવે આપણે જે શરતો છે એ બધી આમ મૂકતા રહીએ જો પ્રથમ શરત તો કે v1 નો વેગ છે વેગ કેવો સમય લેવાનો છે v2 મૂકી દઈએ આપણે v1 1/2 રો v1 સ્ક્વેર રો g h1 અહીં શું આવશે p2 શું વચ્ચે રો g h2 અહીં શરત મૂકી દેવાની કે v2 બરાબર 0 હોય આ 0 હોવાથી આ સ્ટેપ આપણું કેવું થઈ જશે હું કામ તો કે 0 હોવાથી સ્ટેપ આપણે કેન્સલ કરી નાખશું હવે જે વચ્ચે એ સ્ટેપ અહીં આપણે રાખી 1 ના છેદમાં 2 આપણે ઝડપ મેળવવાનું છે ઝડપવાળું સૂત્ર રાખી આ બાજુ v1 સ્ક્વેર અને બધે નામ જાવ p2 p1 ρgh નામ થાય ρgh1 થશે આ બે પ્લસ બોલવા તો માઈનસ હવે અહીં જો મિત્રો 1 ના છેદમાં 2 રો v1 સ્ક્વેર હવે અહીં જોજો ખાસ મિત્રો અહીંયા p2 દબાણ છે મને કે p2 દબાણને આપણે કહીએ p એટલે p2 બરાબર શું લઈએ આપણે p ત્યાં દબાણ કેટલું લાગે p અને અહીંયા તમે જો તો કે p1 અહીંયા હું વાતાવરણની સરખામણી આપણે p1 બરાબર pa તો આમ કીધું p માઈનસ p મૂકી દઈએ શું આવશે p2 બરાબર p અને p1 બરાબર pa અહીંયા રોજી કોમન નીકળશે એટલે વચ્ચે હું h2 h1 શું છે h2 h1 તો h2 h1 એટલે શું આપે જોઈએ આ h2 છે અને આ શું છે h1 આમાંથી બાદ કરો એટલે વધ્યું રહે તો શું આપશે h ની કિંમત આપશે મૂકી દીધું 1 ના છેદમાં 2 રો v1 સ્ક્વેર આ શું છે p1 pa આ રો g અને અહીં શું થઈ જાય h અહીં શરત મૂકી દેવાની h2 h1 બરાબર h ઓકે હવે આમાં કોને કરતા બનાવવાનું છે આપણે v1 ને કરતા બનાવીશું તો શું આવશે v1 સ્ક્વેર આ ભાગાકાર અહીં પર એક ગુણાકાર શું આવશે 2 p1 pa ના છેદમાં શું આવશે રો આખા કૌંસમાં લઈ આપણે 2 ના છેદમાં રો કૌંસમાં શું આવશે p1 pa plus rho gh અંદર ગુણી નાખીએ આપણે 2 rho g ની અંદર ગુણ નાખીએ શું આવશે 2 p1 ની આવશે p આવશે ખાલી
ખાલી p આવશે p ના માઈનસ p ના છેદમાં શું આવશે રો એમ આવશે 2 રો g અને s ના છેદમાં શું આવશે રો જતા રહેશે સૂત્ર શું વચ્ચે v1 સ્ક્વેર શું આવશે સૂત્ર v1 સ્ક્વેર કૌંસમાં p માઈનસ pa ના છેદમાં રો પ્લસ શું આવશે 2gs તો આનો આપણે v1 લઈએ કારણ શું લઈએ v1 અહીંયા બંને બાજુ વર્ગ લઈએ વર્ગમૂળ લઈએ તો શું આવશે એ સૂત્ર 2gs 2 માઈનસ p ના છેદમાં રો તો આ આવી ગયું સૂત્ર કોનું સૂત્ર આવી ગયું મિત્રો તો કે જે તરલમાંથી અહીં જો કોની કિંમત મળી v1 તો અહીં v1 છે ને તો આપણે કઈ કિંમત મેળવી તો કે પાત્રમાંથી બહાર આવતા તરલની ઝડપનું સૂત્ર કેટલું મળ્યું આપણે v1 બરાબર √2gh 2 કૌંસમાં p માઈનસ p ના છેદમાં રો ફરીથી એકવાર ધ્યાન આપજો મિત્રો કે કોઈ એક પાત્ર લેવાનું છે પછી તમે કોઈ પણ આકારનું લ્યો એમાં એક આપણે s1 ઊંચાઈ છિદ્ર લીધું s2 ઊંચાઈ જે છે એને આપણે થોડી હવા છે એ હવાનું દબાણ આપણે લીધું તો કે p2 એને આપણે p કીધું અને જે છિદ્ર પાસે દબાણ છે એને આપણે શું કીધું p1 ત્યારબાદ સાતત્ય સમીકરણ વાપર્યું a1 v1 બરાબર a2 b2 એમાં b2 ની કિંમત કરતા બનાવી b2 બરાબર a1 ના છેદમાં a2 v1 ત્યારબાદ આપણે લીધું કે ટાંકીનું ક્ષેત્રફળ છે એ છિદ્રના ક્ષેત્રફળ કરતા ક્યાંય ઘણું મોટું છે આપણે જોયું છે કે આ ટાંકી છે આ ટાંકીનું ક્ષેત્રફળ તમે જો અને આ છિદ્રનું ક્ષેત્રફળ જો તો એની સરખામણીએ બેની કિંમતમાં બહુ મોટો ડિફરન્સ રહે છે એટલે આપણે શરત દીધી a2 વેરી લેસ ધેન ઓર ગ્રેટર ધેન a1 એના કારણે આપણે કીધું કે આ જે તરલની ઝડપ છે અહીંયા જે હવાનું જે દબાણ છે એના કારણે જે તરલ છે એ મોસ્ટ ઓફ સ્થિર કરી શકાય છે સ્થિર ના હોવાના કારણે b2 એક કેવો લીધો 0 ઈ b2 એક 0 લીધો પછી બિંદુ 1 અને આ બિંદુ 2 માટે આપણે શું લીધું બંનેનું સમીકરણ આપણે ખબર છે p1 પ્લસ એક તો શું આવશે દબાણના કારણે એક દબાણ બીજો આપણે એવું ભણ્યા હતા વેલોસિટી એટલે શું આવશે ઝડપના કારણે v1 ઝડપ છે ઘનતા કે છે રો એટલે 1/2 એકના છેદમાં 2 રો v1 સ્ક્વેર અને પ્લસ એક ઊંચાઈના કારણે પ્લસ રો g h1 સેમ ટુ સેમ એવું સૂત્ર p2 પ્લસ એકના છેદમાં 2 રો v2 સ્ક્વેર પ્લસ રો g h2 ઈ સમીકરણ પર લખ્યા બર્નોલીના બે સમીકરણ લખ્યા p1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર પ્લસ રો g h1 બરાબર p2 પ્લસ 1/2 રો v2 સ્ક્વેર પ્લસ રો g h2 એમાં આપણે શું લીધું તો કે v2 ની કિંમત આપણે કેવી લીધી શૂન્ય ધારી કામ કે લગભગ આપણે તરલને સ્થિર ધાર્યું છે તો એના કારણે સૂત્ર વચ્ચે p1 પ્લસ 1/2 રો v1 સ્ક્વેર પ્લસ રો g h1 બરાબર p2 પ્લસ રો g h2 ત્યાં v2 બરાબર 0 મિલા પદ કેન્સલ થશે વધે કેવું તો કે આપણે ખાલી શોધવાનું છે ઝડપ તો ઝડપના સૂત્રને ઝડપ વાળું જે પદ છે એને રાખી બાકી બધાના પદને સામે પચાવી દીધા એમ બધું p2 p1 પ્લસ રો g h2 રો g h1 એમાં p2 ને આપણે p દબાણ કીધું p1 આપણે શું કીધું pa એટલે 1/2 રો v1 સ્ક્વેર બરાબર p pa અમે કોમન લીધું છે રો g કૌંસમાં h2 h1 h2 h1 ની ઊંચાઈનો તફાવત એટલે h લખ્યું આપણે એટલે સૂત્ર મળ્યું 1/2 રો v1 સ્ક્વેર બરાબર p pa પ્લસ રો g h અને h2 h1 બરાબર મૂક્યું h હવે એમાંથી આપણે v1 ના સૂત્રને તારવણી કર્યું સૂત્ર શું છે v1 બરાબર √2gh 2 કૌંસમાં p pa ના છેદમાં રો હવે આપણે આ સૂત્રના આધારે બે ખાસ કિસ્સાઓ જોઈ એના આધારે આપણે જોઈએ ટોરિસેલીનો નિયમ હવે બે આપણે ખાસ કિસ્સાઓ જોઈએ જો પ્રથમ કિસ્સો લઈએ કે માન લો તમે પ્રથમ આપણે બે કિસ્સા કયા લેવાના છે પેલા આપણે ડિસ્કસ કરી લઈએ કે આ દબાણ છે આપણે ખબર આ દબાણનું મૂલ્ય આના કરતા વધારે હોય આ દબાણનું મૂલ્ય આના કરતા વધારે હોય એની વાત કરવાની છે પ્લસ અત્યારે આપણે પહેલો તો કિસ્સો એમ જોયું કે ભાઈ આ દબાણ ઓછું છે અને આ દબાણ વધારે છે બીજો કિસ્સો આ દબાણ વધારે છે આ દબાણ આનું ઓછું અને ત્રીજો કિસ્સો એવો લેવાનો છે બંનેના મૂલ્ય કેવો હોય સમાન પ્રથમ લઈએ આપણે ખાસ કિસ્સા
P greater than very greater than PA. એટલે P છે very greater than આપણે શું લઈએ PA. જો આવી શરત હોય દબાણ છે આ જે અહીંયા દબાણ આપણે કેટલું લીધું PA અને આ દબાણ કેટલું છે PA. એટલે આ અહીંયા સપાટી પરની હવાનું દબાણ છિદ્ર પરપાના દબાણ કરતા વધારેમાં વધારે હોય ત્યારે તો આપણે જાણીએ છીએ કે તો P - P ના મૂલ્યની P - P ના મૂલ્યની સરખામણીએ 2GS ને અવગણી શકાય છે. તો મને લાગે સૂત્ર આપણે કામ હતું તો કે V1 સૂત્ર મેં એટલે જ લખ્યું હતું. સૂત્ર શું આવશે 2GS + 2 કૌંસમાં PA ના છેદમાં ρ. હવે આપણે આને અવગણી નાખીએ 2GS ને અવગણી નાખાય. શું કામ? કારણ કે આ P - P નું મૂલ્ય ખૂબ વધારે છે એટલે શું આવશે V1 બરાબર અંડર રૂટ વચ્ચે હું 2 અને અવગણી નાખું શું આવશે P - PA ના છેદમાં ρ. એટલે આ સૂત્ર મળી ગયું. ક્યારે? તો કે જ્યારે અહીંયા હવાની પ્રવાહીની સપાટી પર હવાનું દબાણ ખૂબ જ વધારે હોય ત્યારે આપણે સૂત્ર કયું વાપરવાનું V1 બરાબર 2 કૌંસમાં P - PA ના છેદમાં ρ 0. બીજો કિસ્સો લઈએ કે P બરાબર PA. આ શરત ક્યારે લાગુ પડે? બંને દબાણ સમાન કરે છે તો કે જ્યારે પાત્ર ખાસ ધ્યાન આપો પાત્ર ઉપરથી ખુલ્લું હોય અહીં દબાણ અહીં સમાન દબાણ અહીં સમાન દબાણ થાય બહારથી. એટલે પાત્ર જ્યારે ખુલ્લું હોય ત્યારે બંને દબાણ કેવો હોય સમાન. તો આનું સૂત્ર મૂકીએ આપણે V1 અંડર રૂટ 2GS કૌંસમાં 2 P - PA ના છેદમાં ρ. શું છે V1 બરાબર અંડર રૂટ આ 0 થઈ ગઈ શું છે 2GS. ક્યારે બંને દબાણ સમાન હોય ત્યારે શું આવે V1 બરાબર અંડર રૂટ 2GS. તો મિત્રો આ જે આવ્યું છે આને કહેવાય ટોરિસેલીનો નિયમ. શું કહેવાય છે ટોરિસેલીનો નિયમ. એ નિયમ શું દર્શાવે એની વાત કરીએ આપણે. એ નિયમ દર્શાવે કે પ્રવાહીનું જે મુક્ત સપાટી પરથી h ઊંચાઈએ જે રહેલું આ h ઊંચાઈ છે એટલે h ઊંચાઈ એ છિદ્ર છે એમાંથી જે બહાર આવતું છે ઝડપ ઈ ઝડપ અને જે અંદર જે થાય દળ છે એનું ઝડપ વેગ છે એ કેવા થાય સમાન થાય. એટલે શું આવશે ટોરિસેલીનો નિયમ તમારા ટેક્સ્ટ બુકમાં વ્યવસ્થિત આપેલો છે. ખાસ ધ્યાન આપજો એમાં કે અહીંયા જે છે h નું ઊંચાઈ એ છિદ્ર છે e અને અહીંયા જે કે ઝડપ હશે e બંને કેવી રીતે છે ઇક્વલ છે. કેવી રીતે છે ઇક્વલ એટલે શું થાય પ્રવાહીની મુક્ત સપાટીથી જે પ્રવાહી છે એની મુક્ત સપાટીથી h ઊંચાઈએ જે રહેલા આપણે છિદ્ર છે એ છિદ્રમાંથી જે બહાર આવતો પ્રવાહીનો વેગ છે એ કેટલો હોય તો એની મુક્ત સપાટી પર જે કણનો વેગ છે એટલો જ હોય છે. એટલે કે અહીંયા ગમે મુક્ત સપાટી તમે જે મૂકો e અને એ છિદ્રમાંથી આવતો જે છે વેગ e b નું મૂલ્ય કેવું થાય ઇક્વલ થશે. તો હવે આપણે સ્વાધ્યાયના બે દાખલાઓ જોવાના છે. આવા સૂત્ર આધારિત છે બર્નોલીના સમીકરણને આધારિત છે. તો આપણે એની વિશે વિશેષ ચર્ચા કરીએ. સરળ દાખલો છે એની રકમ આ રીતે છે. જો કે એક ટ્યુબ છે આ એક ટ્યુબ છે એમાં પારા વડે ત્રણ પ્રવાહી છે. પેલા ખાસ ધ્યાન આપો ત્રણ પ્રવાહી ભરેલા છે. પાણી અને મિથિલેટ સ્પિરિટ વડે ભરેલા એક આખી ટ્યુબ છે એમાં પારા વડે બે જુદા જુદા ભાગ પડે છે. અહીંયાથી જો અહીંયાથી પાણી આમાંથી સ્પિરિટ આમાં પારો ભરેલ છે. આપણે અહીં જોયું ભાઈ a ને b બીજા સમક્ષિતિજ છે એમાં કોઈ સપાટી ફેર પડતો નથી. હવે એક ભુજમાં 10 સેન્ટીમીટર શું છે પાણી એટલે કે આ જે ભાગ છે આવડે 10 સેન્ટીમીટર શું ભરેલ છે એમાં પાણી ભરેલ છે. પાણી કેટલું છે તો 10 સેન્ટીમીટર. પછી એ કીધું કે બીજા સ્પિરિટમાં શું છે તો આવડો 12.5 આ ભરેલ છે પાણી 10 સેન્ટીમીટર અને 12.5 સેન્ટીમીટર સ્પિરિટ મિથિલ સ્પિરિટ ભરેલ છે. હવે એના સ્તંભ બળ લેવલ માટે એટલે કે આ લેવલ છે AB એના આધારે શું થાય તો કે જે સ્પિરિટનું જે વિશિષ્ટ ગુરુત્વ છે પહેલા તો આપણે લેવલના આધારે જે નક્કી થતું હોય તો કે ઊંચાઈ લેવલ કેટલી ઊંચાઈ આવે એની વાત કરીએ આપણે. તો બીજા પછી શું કરવાનું છે સ્પિરિટનું ગુરુત્વ એ તો આવ સરળ છે આપણે
સાપેક્ષ ઘનતા એટલે ગુરુત્વ જ થાય, આપણે અલગ વાત નથી. અહીંયા જો આપણે એની અંદર સ્પષ્ટતા પાડી હતી કે મતલબ કે આ S છે તો કઈ પાણીના સ્તંભ વડે જે દબાણ લાગે, પાણીના સ્તંભ વડે એ પર લાગતું દબાણ અને એવું ને એવું શું હશે તો કે સ્પિરિટ ના શું હશે સ્તંભ વડે બી પર લાગતું દબાણ. સમક્ષિતિ છે સમતલમાં છે બી સમાન જ છે. હવે બી નું મૂલ્ય તો કે અહીં પાણીના સ્તંભ વડે લાગે આપણે ખબર છે p બરાબર શું આવશે rho g s શું આવશે rho વોટરનું પછી વોટરની ઊંચાઈ અને g કોમન આમાં શું આવશે તો કે અહીંયા સ્પિરિટ એટલે s hs અને શું આવશે g બંને બાજુ g કેન્સલ થાય. આપણે શું મેળવવાનું છે તો કે પહેલા તો સ્પિરિટ ના પાણીની ઘનતા આપણે ખબર છે સ્પિરિટ ની ઘનતા મેળવી નાખી તો કે rho s ને કરતા બનાવી rho s બરાબર અહીં શું થાય rho w SW ના છેદમાં આવશે hs. હવે rho w કેટલા થાય આપણને ખબર છે પાણીની ઘનતા 1000 ઊંચાઈ કેટલી આપી 10.10 સેન્ટીમીટર એટલે 10 ની માઈનસ 2 ઘાત મીટર છેદમાં sh કેટલું આપ્યું કે 12.5 એને ફેરવીને 10.2 શું આવશે તો કે 1000 ગુણ્યા 10 ભાગ્યા 12 ભાગ્યા 12.5 ભાગ્યા 12.5 એટલે શું આવશે 800. rho s બરાબર શું આવશે 800 એકમ આવશે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. એટલે તમને સ્પિરિટ મિથિલેટ સ્પિરિટ ની ઘનતા મળી. હવે આપણે એવું ભણી ગયા આ હું સ્પિરિટ ની વિશિષ્ટ ગુરુત્વ અહીંયા હું સૂત્ર આવો લગાડીએ કાઈ સ્પિરિટ ની વિશિષ્ટ ગુરુત્વ મેળવવું હોય તો અહીંયા આપણે સૂત્ર આવે સ્પિરિટ ના વિશે મને આઈડિયા આપો આપણે સ્પિરિટ નું વિશિષ્ટ ગુરુત્વ જો સ્પિરિટ નું વિશિષ્ટ ગુરુત્વ બરાબર શું આવશે સ્પિરિટ ની ઘનતા ના છેદમાં શું આવશે પાણીની ઘનતા થાય તો સ્પિરિટ નું વિશિષ્ટ ગુરુત્વ બરાબર શું થાય સ્પિરિટ ની ઘનતા કેટલી મળી આપણને 800 પાણીની ઘનતા કેટલી છે તો કે 1000 એટલે શું આવશે 0.8 અને આને કોઈ દિવસ એકમ હોતો નથી તો આ મળી તમને સ્પિરિટ ગુરુત્વ. હવે મિત્રો જે ખાસ જોવાનું છે એનું ધ્યાન આપજો મિત્રો કે હવે આપણને આની પછી સ્વાધ્યાય આ જે રકમ છે આ રકમ હું તમને આગળ લખી દઉં છું અહીંયા કે આને આ જ રકમમાં તમારે 10 સેન્ટીમીટર જેટલું પાણી ઉમેરી દેવાનું છે સોરી 15 સેન્ટીમીટર તો આમાં 10 સેન્ટીમીટર છે પાછું 15 ઉપર લખી દીધું 25 સેન્ટીમીટર આમાં 15 ઉપર કેટલું થશે 27.5 એના આધારે જે તરલ સમૂહ જે દબાણનો જે તફાવત આવે છે એના મૂલ્ય આપણે મેળવવાનું છે. તો જોઈએ આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10. હવે દાખલા નંબર 9 અને 10 એકબીજા પર આધારિત છે. દાખલા નંબર 9 ની રકમ આપણે જો આને પાછું તમે ફેરવી શકો 800 ગુણ્યા 1000 છેદમાં મીટર એટલે લખી કે 10 ની માઈનસ 2 સેન્ટીમીટર થાય એટલે શું થાય 1 મીટર બરાબર 100 સેમી એટલે અહીં 10 નો એટલે કે 100 સેમી એનું શું કરવાનું ઘન આનું મૂલ્ય તમને મળશે 0.8. તો આ તમારી ઘનતા છે પણ એકમ શું આવશે સેન્ટીમીટર ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન. ખાસ ધ્યાન આપજો આ રીતે પણ મેળવી શકાય. હવે હું કીધું જો કે સ્વાધ્યાય 9 માં જો વધારામાં 15 સેન્ટીમીટર પાણી રેડવામાં આવે તો હવે અહીં જો આ જે લેવલ છે મને મેં કીધું કે આ જે સપાટી છે એ ખાસ ધ્યાન આપજો આપણે લઈએ કે સ્પિરિટ છે આ સ્પિરિટ આ કેટલું હતું તો કે 12.5 સેન્ટીમીટર. હવે અહીંયા આપણે લઈ જો ખાસ ધ્યાન આપજો હવે એવું માની લ્યો આપણે કે આજે આ લેવલ છે એ બધી મને એ બિંદુ છે અહીંયા છે હવે બી બિંદુ એટલે જ હતી તો આ જે ગેપ પડ્યો આવડો આ જે સપાટીનો તફાવત આવ્યો એ આપણે મેળવવાનો છે. અહીંયા હવે સપાટી કેટલી થઈ તો કે 10 તો હતી એમાં 15 હું નાખ્યું પાણી એટલે અહીંયા જે સપાટી કેટલી થઈ 25 સેન્ટીમીટર હું થઈ પાણી. અહીંયા જે સપાટી કેટલી હતી કે 12.5 એમાં પાછું 15 નાખીને હું થઈ 27.5 સેન્ટીમીટર.
હવે મને કે સ્પિરિટના આધારે આપણે બે લખો પારાના સ્તંભો લાગુ દબાણ કેવી તો કે પાણીના સ્તંભ વડે પારા પર લાગતું દબાણ એને આપણે કે P1 તો કે શું આવશે ρ1 h1g ρ1 h1g તો કે P1 એમ નામ રાખો ρ ઘનતા પાણીની શું આવશે તો કે 1000 ઊંચાઈ કેટલી આવશે 25 સેન્ટીમીટર 10 - 2 અને g ની મૂલ્ય આપણે લઈએ 10 તો શું આવશે P1 અહીં શું થઈ જશે તો કે આયા 4 10 ની -2 શું આવશે 25 ગુણ્યા અહીંયા કેટલી વચ્ચે જો તો આ 10 ની -2 ઘાત છે અહીં 10 ની -4 ઘાત છે પછી 10 ની -2 ઘાત આ 3 ને એક બદલે 4 એટલે શું છે P1 બરાબર 2500 પાસ્કલ તો કે 2500 પાસ્કલ જેટલું કોણ દબાણ લગાડશે તો કે પાણી કોની ઉપર તો કે પારા ઉપર પાણીનું સ્તંભ છે 25 સેન્ટીમીટર કરી નાખવામાં તો પારા ઉપર લાગતું દબાણ કેટલું 25 પાસ્કલ અને તમે CGS એકમમાં પણ મેળવી શકો હવે આ પાણીના સ્તંભ એટલે થયું હવે જે બીજું શું છે જો સ્પિરિટ ના સ્તંભ વડે પારા પર લાગતું દબાણ સ્પિરિટ ના સ્તંભ વડે પારા પર લાગતું દબાણ એને આપણે કે P2 શું આવશે ρs hsg પછી હવે એની ઘનતાના આધારે મૂકીએ આપણે પણ અહીંયા જો P2 એમ નામ રાખો ઘનતા કેટલી લઈશું આપણે ρs 800 સપાટી કેટલી ઊંચી થઈ ગઈ તો કે 27.5 ગુણ્યા શું આવશે 10 ની -2 g કેટલો લઈશું 10 P2 હવે આપણે ગુણાકાર કરીએ 800 ગુણ્યા 27.5 ગુણ્યા 10 ગુણ્યા શું આવશે 10 ની -2 એટલે P2 બરાબર શું છે 22 એકમ આવશે પાસ્કલ તો આ શું આવી ગયું તો કે સ્પિરિટના સ્તંભ વડે પારા પર લાગતું દબાણ હવે આપણે શું મેળવવાનું છે જો પારાના સ્તંભ છે જે લેવલનો તફાવત છે ઊંચાઈના કારણે આવશે તો આવું આપણે સૂત્ર આવતું P1 - P2 બરાબર ρgs પરથી P1 કેટલું છે પહેલા તો આપણે કોને કરતા બનાવવાનું છે તો ઊંચાઈ મેળવવાની છે ને આપણે તો આવશે P1 - P2 ના છેદમાં ρg h P1 કેટલું છે તો કે 2500 માઈનસ શું આવશે 2200 છેદમાં ρ અહીં કોના પારાની ઘનતા મેળવવાની છે પારાની ઘનતા આવશે 13600 ગુણ્યા g કેટલા લેવાના 10 એટલે શું વચ્ચે h બરાબર 2500 માઈનસ 2200 આપણે ખબર છે કેટલા આવશે 300 છેદમાં 13600 એ પાછું શૂન્ય ઉમેરી શૂન્ય ત્યાં શૂન્ય શૂન્ય જતા આ શૂન્ય શૂન્ય જતા શું વધ્યા 3 ભાગ્યા 1360 એટલે શું આવશે h બરાબર 0.00220 એકમ શું આવશે મીટર થાય કે ના થાય મીટર એકમ હવે આને આપણે આગળ ફેરવી નાખીએ તો કે જો અહીંયા આપણે કરીએ કે h બરાબર 1 2 અને 3 2.20 ગુણ્યા 10 ની માઈનસ કેટલી ઘાત 3 ઘાત મીટર અને તમે આમ પણ ફેરવીએ સેન્ટીમીટર માં રાખવું હોય 0.22 સેન્ટીમીટર એટલે શું થાય તો 10 ની માઈનસ 2 ઘાત તો આ તો મિત્રો બે દાખલા જો કે ભાઈ 9 માં શું છે ખાલી ફેરફારો કર્યો કે ભાઈ બેની થોડી સપાટીને એના દ્વારા આપણે દબાણનું બેની ઘનતા મેળવી એના દ્વારા વિશિષ્ટ ગુરુત્વ મેળવ્યું હવે એની જ રકમમાં શું કર્યું કે ભાઈ બંને બાજુ 15 સેન્ટીમીટર પાણી ઉમેરવાનું તો બેની સપાટી ઉપર આવશે ઈ સપાટી ઉપર આવે લેવલના કારણે ઊંડાઈના ઊંચાઈના દ્વારા ફેરફારના કારણે દબાણમાં ફેરફાર થશે પહેલા બેના દબાણ મેળવ્યા
કે પારા પર દબાણ બેનું વારાફરતી કેટલું લાગે છે, એકનું દબાણ 2500 ને એકનું દબાણ 2200, એના આધારે દબાણમાં તફાવતનો ઊંચાઈ કેટલો ફેરફાર થાય, કેટલી સપાટીનો ફેરફાર પડે એની આપણે વાત કરી. તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે જે જોયું હું તો કે ભાઈ કોઈ પાત્ર છે, પાત્રમાં તરલ ભરવામાં આવેલું છે, એક તરલ જ્યારે બહાર આવે ત્યારે એની ઝડપનું સૂત્ર, એના આધારે પરિસ્થિતિનો નિયમ અને સ્વાધ્યાયના દાખલા નંબર 9 અને સ્વાધ્યાયના દાખલા નંબર 10. તો આજના વિડિયો લેક્ચરમાં મિત્રો એટલું જ. આગળના વિડિયો લેક્ચરમાં આપણે આ ચેપ્ટરના વિશેષ થિયરી વિશે ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.